મહેસાણામાં રજાના દિવસે એસઆઈઆરની કામગીરી સોંપાતા શિક્ષકોમાં રોષ. ચાલુ શાળાએ કામગીરી કરવા મુક્તિ આપવા માંગ છે. બીએલઓને મદદ માટે અન્ય કર્મચારીઓની મદદની માંગ છે. ડાંગના વઘઈમાં ગૌરવ રથનું ભવ્ય સ્વાગત. કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને ડોક્ટર જયરામ ગામિત ગૌરવ રથના સ્વાગતમાં સહભાગી થયા હતા. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટરિયાએ આમ આદમી પાર્ટી કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરો. રાહત પેકેજમાં મળનાર સહાય ખેડૂતોને આપી દો. આવું ન કરી શકે તો સરકારને બદનામ ન કરો. સુરતમાં પૂર્વ મંત્રી કુંવરજી હળપતિના નામે ઉઘરાણું થઈ ગયું. કુંવરજી હળપતિએ કહ્યું કે મેં ક્યારેય કોઈ પાસે કંઈ માંગ્યું નથી. મારું નામ લઈને લોકો પૈસા માંગે તો મને ફોન કરજો. સુરતના ડિંડોલીમાં ધર્મ પરિવર્તનના પ્રયાસથી લોકો રસ્તા પર ઉતર્યા. મિશનરીનો દરવાજો બંધ કરી દીધો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે તાપીના ઉચ્છલ તાલુકામાં સિવિલ કોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું. 7 કરોડના ખર્ચે તૈયાર થઈ છે સિવિલ કોર્ટ. રાજ્યમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનો પ્રારંભ થયો. ખરીદી પ્રક્રિયાનું કૃષિ ભવનથી લાઈવ મોનિટરિંગ કરાયું રહ્યું છે. આવતીકાલથી 300 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે. ગીર સોમનાથ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ. ખેડૂતોને માર્કેટ કરતા ટેકાના ભાવ વધુ મળતા ખેડૂતોમાં ખુશ. અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી. મોડાસા ખરીદ કેન્દ્ર ખાતે મગફળીની ખરીદી શરૂ. 5 જેટલા ખેડૂતને ખરીદી માટે મેસેજ કરવામાં આવ્યા. ગોંડલ યાર્ડમાં મગફળી સહિત અન્ય ખેત પેદાશોની ખરીદી શરૂ. યાર્ડના ચેરમેન ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓએ ખરીદી શરૂ કરાવી. જૂનાગઢમાં ટેકાના ભાવે મગફળી સોયાબીનની ખરીદી. જિલ્લામાં 42 કેન્દ્રમાંથી 17 સેન્ટર પર ખરીદી. 1.15 લાખથી વધુ ખેડૂતનું રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું. ગાંધીનગરના દહેગામમાં ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ. કૃષિ મંત્રીએ ખરીદી વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. પોરબંદર યાર્ડમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા અને પૂર્વ મંત્રી બાબુ બોખીરિયાએ મગફળીની ખરીદી શરૂ કરાવી. પ્રથમ દિવસે 3 ખેડૂતો મગફળી લઈને પહોંચ્યા. પોરબંદરનો મત્સ્ય ઉદ્યોગ ભાંગી પડ્યો. માછીમારો વર્ષોથી પાયાની સુવિધાઓની રજૂઆત કરી રહ્યા છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં. માછીમારોએ કંટાળી રજૂઆત કરવાનું જ બંધ કર્યું. આણંદમાં વિદેશ મોકલવાના બહાને 90 લાખની ઠગાઈ. વિઝાસ એનર્જીના સંચાલકો ઓફિસ કાયમી બંધ કર્યા. બોર્ડ લગાવીને ફરાર થઈ ગયા. 21 વ્યક્તિઓ સાથે 50.90 લાખની ઠગાઈ. ટાઉન પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી. ભુજના કુડકી રોડ પરથી માંસની તેજી દેવાયેલી બાળકી મળી. હોટેલ પાછળથી જાળીમાંથી 1 માસની બાળકી મળી આવી. બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. વડોદરાના શિનોરમાં 1ના ડબલ કરવાના નામે 4 ઠગબાજોએ વેપારી પાસેથી 30 લાખ ખંખેર્યા. પોલીસે 3 આરોપીઓને ઝડપ્યા. વેપારીને લેણું હોવાથી 1ના ડબલની જાળમાં તે ફસાઈ ગયો. સુરતના મહિધરપુરામાં દેહ વ્યાપારનો પર્દાફાશ. પારસ અને વિજય ગેસ્ટ હાઉસમાં ચાલતો ગોરખધંધો. 5 જેટલી મહિલાઓને મુક્ત કરાવવામાં આવી. ઠંડીના ચમકારા વચ્ચે વાતાવરણમાં પલટાની આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. 15 નવેમ્બર બાદ વાતાવરણમાં પલટો આવશે. નવેમ્બર બાદ રાજ્યમાં વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં ઠંડીના ચમકારાની શરૂઆત થઈ. રાજ્યમાં તાપમાનમાં 3 ડિગ્રીનો ઘટાડો નોંધાયો. 17 જિલ્લાઓમાં તાપમાન 20 ડિગ્રીથી નીચું. ગાંધીનગરમાં સૌથી ઓછું 14 ડિગ્રી તાપમાન.